નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આ તારીખ 27/5/2026ને અધિક જેઠ માસની 11નો વિડીયો છે અને આપણે એક દિવસ પહેલાં 26 તારીખે ખેડાથી હરિદ્વાર યાત્રા માટે નીકળ્યા હતા અને એ માટે આપણે સાબરમતીથી યોગ એક્સપ્રેસ નામની જે ટ્રેન છે, સ્પેશિયલ ટ્રેન છે હરિદ્વારની, એનું બુકિંગ કરેલું હતું અને એમાં અત્યારે બેઠા છીએ। અત્યારે જબરજસ્ત ગરમી, ખતરનાક ગરમી છે, પણ ટ્રેનના ડબ્બા એટલા ઠંડા છે કે આપણે ટોપી પહેરવી પડે છે। બહાર જબરજસ્ત ગરમી છે અને ટ્રેનના ડબ્બાની અંદર, એસી કોચની અંદર જબરજસ્ત ઠંડી છે। હવે ટ્રેન છે તો એક સ્ટેશન આગળ ઊભી છે અને સવાર પડ્યું છે, 27 તારીખની સવાર છે અને મોર્નિંગ માહોલ તમે જુઓ, યોગા એક્સપ્રેસની અંદરનો મોર્નિંગ નજારો છે અને સવારે જુઓ ચાની કેટલી લઈને બધા આવી ગયા છે, ચાવાળા અને નાસ્તાવાળા અને બધા આવતા જ હોય છે, એટલે આપણે પણ થોડી ચા એ લઈ લીધી છે। બધા જ ચા પીતા હોય છે અને આપણે પણ જુઓ ચા લીધી છે અત્યારે। અને ગુડ મોર્નિંગ દિલ્હી, 27/5/2026 હવે અહીંયાથી ટ્રેન આપણી હરિદ્વાર તરફ નીકળી છે અને આપણે સવારના મોર્નિંગ ટી બ્રેકફાસ્ટ કરીશું। સરસ એસી કોચ ડબ્બો છે, યોગ એક્સપ્રેસ છે, બહાર કાળઝાળ ગરમી છે, અંદર જબરજસ્ત શીતળતા છે, ઠંડી છે, એટલે આપણે ખાસ ટોપી પહેરી રાખવી પડે છે। મિત્રો, અત્યારે અધિક માસ ચાલે છે, એટલે કે પુરુષોત્તમ મહિનો ચાલે છે અને પુરુષોત્તમ મહિનામાં એટલે કે અધિક મહિનામાં ગંગા સ્નાનનું બહુ મહત્ત્વ હોય છે। અને ચિરાગભાઈ છે એ અને જયેશભાઈને એ થોડા આગળ બીજા ડબ્બામાં છે, અનેક પેસેન્જરો બીજા ઓર આગળ ડબ્બામાં છે, પણ ચિરાગભાઈ છે થોડી વાર આપણે મુલાકાત લેવા આવતા હોય છે અને આપણે ચા મંગાવીએ એટલે ચિરાગભાઈ આપણી સાથે થોડી ચા પીધી છે। પરંતુ રેલવે કોચ ડબ્બાનો નજારો તમે જોઈ શકો છો। આજે શુક્લ એકાદશી છે, 11 છે, આજે પણ સ્નાનનું બહુ મહત્ત્વ છે। સંવત 2082 અધિક જેઠ સુદ 11 છે। દિલ્હી મોર્નિંગ નજારો બધો દિલ્હી એરિયા જ કહી શકાય। આજે કમલા એકાદશી છે અને ફિતિપાત કહેવાય છે, એટલે સ્નાનનું આજે બહુ મહત્ત્વ છે। એટલે સ્નાન, દાન, તપ આ બધાનો ખૂબ જ મહિમા છે અને મોર્નિંગ નજારો તમે જુઓ। સુપ્રભાત દિલ્હી આપણે વ્લોગને શરૂઆતમાં લખ્યું હતું અને આપણે આ થોડી રેલ જર્ની જે છે આજના દિવસની 27 તારીખની રેલ જર્ની, એનું જ બધું થોડું શૂટ કર્યું છે। પછી રેલવે સ્ટેશનને ત્યાં હરિદ્વાર ઉતર્યા છીએ ત્યાં સુધી શૂટ કર્યું છે। પછી હરિદ્વારના બધા અનેક વિડીયો શૂટ કર્યા છે અને બધા આપણે ગંગા સ્નાનના અને હરિદ્વાર ઋષિકેશના બજારોના, ખાણીપીણીના અનેક વિડીયો બનાવ્યા છે અને એ ધીરે ધીરે આપણે શેર કરીશું। અને હરિદ્વાર ઋષિકેશના લગભગ 20 જેવા વિડીયો આપણે શેર કરવાના છીએ, તો એ પણ જરૂર જોજો। સવાર પડી ગયું છે, 27 તારીખનું સવાર છે। જો બીજા પાછા કોફી લઈને કોઈ આવ્યા છે, ડીપ આપણે કોફી હોય છે ને એ, એટલે અહીંયા જે પણ કોઈ ખાણીપીણીવાળા આવે તો બધા ખરીદી કરતા જ હોય છે, એટલે આપણે પછી ટેસ્ટ માટે પાછા બધા મિત્રો સાથે કોફી પીવા માટે કોફી લીધી છે। જો ડીપ કોફી છે ને ફરારી કેવડો છે, ઉપવાસ છે બધાને। લગભગ આ યાત્રાળુઓ જે શ્રદ્ધાળુઓ છે 50-60 શ્રદ્ધાળુઓ છે ટ્રેનમાં, પણ ઘણા બધાએ અત્યારે ઉપવાસ કરેલો છે। મોર્નિંગ ટી એટ દિલ્હી, એટલે દિલ્હી એરિયા જ કહી શકાય છે અને જનરલી આપણે પેલી ઉકાળેલી ચા જ ભાવે, પરંતુ આ ડીપ ચા છે। અહીંયા જે આવી એનો અખતરો કરવા શૂટ કર્યું છે। ચિરાગભાઈના ભાણાભાઈ છે, બોરસદથી આવ્યા છે અને હમણાં જ મેરેજ થયા છે ને એ બંને જો નવયુગલ છે એ અંદર ટ્રેનના ડબ્બાની ઉપર બેઠા છે। ચિરાગભાઈ પણ ડીપ ચા ટી બેગ અંદર વારંવાર ડબોળી અને ચાને સ્ટ્રોંગ બનાવી રહ્યા છે અને આપણને સ્ટ્રોંગ ચા જ પસંદ હોય છે અને આપણે પણ ચા નાસ્તો અહીં કરીએ છીએ। ફરારી કેવડો, જો કે આપણે ઉપવાસ કર્યો નથી એટલે આપણે આ પૂરી ને ચકરી ને આ બધું ખાઈએ છીએ, બ્રેકફાસ્ટ એટ મોર્નિંગ। આ વિડીયો થોડો રસપ્રદ બને એટલે આ બધું આપણે શૂટ કરતા હોઈએ છીએ અને આપણી મેમોરિયલ, આપણી યાદો માટે આ ખાસ બધા વિડીયો આપણે બનાવીએ છીએ, કારણ કે આપ સૌ જાણો છો કે આપણને શોખ છે એટલે આ બધા વિડીયો બનાવીએ છીએ। અને હરિદ્વારના તો અનેક વિડીયો બનાવ્યા છે, ગંગા આરતીના ભવ્ય વિડીયો બનાવ્યા છે। અને મિત્રો, ટ્રેનમાં બધા યાત્રિકો એકબીજા સાથે ભળીને બેસતા હોય છે, એકબીજાને ચા પાણી નાસ્તો પણ આપતા હોય છે
અને અહીંયા પણ આજુબાજુ ડબ્બાવાળા જે બીજા હોય એ લગભગ આપણા ગુજરાતી જ હોય છે, પરિચિતો હોય છે, એટલે બધા એકબીજાને મળે છે અને ચા નાસ્તાની આપણે પણ કરતા હોય છે. બેન છે આપણા ચિરાગભાઈની દીકરી છે, દ્રષ્ટિબેન છે, અને એમણે પણ બ્રેકફાસ્ટ કર્યો છે કારણ કે એમને ઉપવાસ છે એટલે અત્યારે મોર્નિંગમાં ચા નાસ્તો કરી રહ્યા છે. મેમદા તરફના ટીચર છે ભાઈ, અને જયેશભાઈ અને ચિરાગભાઈ સાથે આવીને બેસીને વાતો કરી રહ્યા છે. અને ચિરાગભાઈ છે તો કોફી પી રહ્યા છે. બાજુમાં પોલીસ નો એ સીટ છે રિઝર્વ પોલીસની, અને આગળ ટીટીની સીટ રિઝર્વ હતી. અને ચિરાગભાઈનું ઓલ ફેમિલી છે અને આપણા ફેમિલી સાથે બેઠા છે. અને જો દીકરીને બધા નાસ્તો કરી રહ્યા છે. ચિરાગભાઈના મમ્મી છે, એમના વાઈફ છે, અને ભાણાભાઈના વાઈફ છે, અને બધા જો મોર્નિંગમાં ચા નાસ્તો કરી રહ્યા છે. અને મિત્રો, ઘણા સમયથી આ યોગ જે એક્સપ્રેસ છે હરિદ્વારની ટ્રેન, એને ટિકિટો તો આપણે ખરીદી લીધી હતી, પરંતુ એનું કન્ફર્મ થતું ન હતું. પછી ધીરે ધીરે બધાના ટિકિટો કન્ફર્મ થઈ ગઈ, એટલે બધાના અલગ અલગ બેઠક વ્યવસ્થા થઈ છે. અને આપણી અને ચિરાગભાઈના ભાણાને એમની જ ટિકિટ છે એ આપણા માનનીય સંસદ સભ્ય લોકલાડીના સંસદ દેવસિંહ ચૌહાણ સાહેબ છે, એમણે સ્પેશિયલ ફોન કરીને આપણે 26 તારીખે આવવાનું હતું સવારે, અને 25 તારીખે એમણે સવારે એમની કોઈ ઓફિસમાં ફોન કરી અને આપણે ચારેય ટિકિટને કન્ફર્મ કરાવી લીધી હતી. એટલે આપણે માનનીય દેવસિંહ ચૌહાણ સાહેબનો આભાર વ્યક્ત કરીએ છીએ. કાકી છે, રાવજી કાકા પટેલ છે, એ પણ બંને આવ્યા છે, અને અન્ય સહપ્રવાસીઓ છે. તો અત્યારે હવે એમના ડબ્બામાંથી ચા પાણી નાસ્તો કરીને અહીંયા આવ્યા છે, એટલે અહીંયા પણ એમની ઈચ્છા હોય તો ચા પાણી પીવે છે. અને બધા જ આવા શ્રદ્ધાળુઓ જે છે એમને જયેશભાઈ ખાસ દર વર્ષે લઈને આવે છે. જયેશભાઈ તો 25 વખત હરિદ્વાર આવ્યા હશે, અને ચિરાગભાઈ પણ છેલ્લા 5-7 વખત વર્ષથી આવી રહ્યા છે. અને આ બધા બહેનો છે તો એકબીજા ડબ્બામાં અવર જવર કરતા હોય છે. ફરી જણાવી દઈએ, બહાર જબરજસ્ત ગરમી છે, અને આ એસી કોચ જે ડબ્બો છે આપણો રેલવેનો, એની અંદર જબરજસ્ત ઠંડી છે. અને ભક્તિ આરાધનાનો મહિનો છે, એટલે બહેનોએ ભજન પણ કર્યા. મારું ના માનો તો તમે કર્માબાઈને પૂછજો. ખીચડામાં કેવા બાંધી લીધા નંદલાલાને, ખીચડામાં કેવા બાંધી લીધા નંદલાલાને, નંદલાલાને મોરા નંદલાલાને. મારું ના માનો તો તમે સબરીબાઈને પૂછજો. મારું ના માનો તો તમે સબરીબાઈને પૂછજો. અને ભજન આરાધના વાતો કરતાં કરતાં બપોર પડી ગઈ છે. આ ભાઈ છે ચિરાગભાઈની આ સીટની ઉપર એમની સીટ છે. એમણે પછી પેલું ઓનલાઈન આગળની હોટલથી ભોજન મંગાવ્યું છે, એટલે આપણને પણ એમણે બધાને પૂછી અને ચિરાગભાઈ એમને આઈડિયાથી બીજા માટે ભોજન મંગાવ્યું છે. એટલે નેક્સ્ટ જે સ્ટોપેજ આવશે ત્યાં એ હોટલવાળા આપણને ડિલિવરી કરી જશે. વે ટુ હરિદ્વાર 27/5/2026, લગભગ 50થી 60 શ્રદ્ધાળુઓનો કાફલો આપણો હરિદ્વાર તરફ અધિક માસની પૂનમ અને 11 એના સ્નાન, ગંગા સ્નાન માટે બધા જઈ રહ્યા છે. હરિદ્વાર ઋષિકેશ બધે સ્નાન કરવાનું છે. ભાઈ શુભમ છે, ચિરાગભાઈનો ભાણો છે, અને સત્સંગ કરી રહ્યો છે. એની પાસે સ્વામિનારાયણ સંપ્રદાયને સારું એવું જ્ઞાન છે, અને બધા બહેનો સાથે બધું સત્સંગ કરી રહ્યા છે. ધર્મની વાતો બધી અત્યારે થઈ રહી છે. જો આ રેલવે બ્રિજ છે, અને આવો તો અનેક બ્રિજ તમને જોવા મળે છે. મિત્રો, તમે જુઓ છો આ રેલવેના પાટા છે, અને છેલ્લા લગભગ થોડા વર્ષોથી ઠેર ઠેર રેલવેના પાટા બિછાવાઈ રહ્યા છે. નવી રેલ લાઈનો અનેક નાખવામાં આવી છે. અને આપણે ખેડામાં જે વિકાસ જોઈ શકીએ છીએ કે ખેડા તાલુકામાં આપણે પેલું ભારખાનું
ગુડ્સ ટ્રેન છે અને એ સિવાય બુલેટ ટ્રેનની કામગીરી પણ આપણે નડિયાદ જઈએ તો જોવા મળે છે. જો વસંત બહાર પ્રકૃતિ ખીલી છે અને ગરમી જબરજસ્ત છે, પરંતુ રાહતની વાત એ છે કે હવે થોડા દિવસમાં વરસાદ પણ પડે એની આગાહી છે. સોલાર પ્રોજેક્ટ ખૂબ જ મોટો સોલાર પ્રોજેક્ટ તમને જોવા મળે છે. વીજળી ક્ષેત્રે આત્મનિર્ભર થવા માટે સરસ સોલાર પ્રોજેક્ટ હતો. જયેશભાઈ બેઠા છે, ચિરાગભાઈ બેઠા છે. જબરજસ્ત ઠંડો આ કોચ છે યોગા એક્સપ્રેસ. અમદાવાદ સાબરમતીથી હરિદ્વાર જાય છે, નિયમિત જાય છે ને નિયમિત આવે છે. હવે આપણે જમણવારનું તો સવાર પતી ગયું હતું, થોડું લેટ હજુ મોડું થયું છે, એટલે હવે આ ફ્રૂટ્સ છે બધું એ ફ્રૂટ્સ કાઢ્યું છે ને બધા બહેનો છે તો ફ્રૂટ્સને એવું ખાય છે. ભાઈ ભાણો છે અને જો એ પાણી કંઈ પી રહ્યો છે અને ચીકુ ને એવું બધું બધા બહેનો ખાઈ રહ્યા છે. અને ટૂંક જ સમયમાં હવે હરિદ્વાર આવી જાય એવું લાગે છે, એટલે બધાએ તૈયારી કરી દીધા છે હવે નીચે ઉતરવા માટેની. થેલા બેગ બધું પેક કરી દીધું છે હવે. અને આ જુઓ યોગા એક્સપ્રેસ, લોક શક્તિ એક્સપ્રેસ અને B1 નંબરનો ડબ્બો છે આ. અને ખૂબ જ મેં કીધું ને એસી કોચ જબરજસ્ત ઠંડો આ ડબ્બો હતો અને આપણે પેલી ટોપી પહેરી પડી હતી. હવે જો તાપ તડકો ખીલ્યો છે અને બપોર પછીનો મોડો સમય છે એટલે ગરમી પણ સારી એવી છે. અને હવે ખેડાના બધા જ શ્રદ્ધાળુઓ છે અલગ અલગ ડબ્બામાંથી ઉતરી અને એક જ જગ્યાએ બધા એકત્રિત થશે અને અહીંયાથી એક લક્ઝરી બસ કરી અને આપણે હરકી પેઢી છે એની નજીક જ આપણે એક હોટલ રાખી છે. 2 હોટલ છે અલગ અલગ. જો સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદારનું પોસ્ટર, સરદારની તાદ્રશ્યતા હરિદ્વારમાં પણ આપણને થઈ ગઈ. હરિદ્વાર એક મેમોરિયલ શૂટ આપણે કર્યું છે. હરિદ્વાર પહોંચી ગયા છીએ આપણે અને હવે અત્યારે જઈશું આપણે હોટલ પર. અને લગભગ નજીકમાં જ હરકી પેઢી છે, એટલે ચાલવાનું છે અને રિક્ષાઓને બધું છે, પરંતુ હરિદ્વાર ને ઋષિકેશ ને બધે રોડ રસ્તાના કામ જબરજસ્ત ચાલી રહ્યા છે અત્યારે. પુલ ને બધું ઘણું બધું ડેવલપ થઈ ગયું છે. હવે અહીંયા તો થેલા બિસ્તરા લઈ અને હવે આપણે થોડું સેન્ટર તરફ જવાનું છે. એટલે ચિરાગભાઈના ફેમિલીએ બધા જો બેગ થેલા એવું લઈ લીધું છે. અને ભાઈ વિજય છે, ચિરાગભાઈનો મોસીનો દીકરો છે, એ પણ યાત્રામાં આપણી સાથે છે. એ બેગ લઈને આગળ જઈ રહ્યા છે. અને ચિરાગભાઈ, એમના વાઈફ અને દીકરી ત્રણેય આવી રહ્યા છે. ભાણો અને ભાણાનો વાઈફ પણ આવી રહ્યા છે અને ચિરાગભાઈના મમ્મી આવી રહ્યા છે. જો થોડું ચાલવાનું છે થોડું અહીંયાથી આગળ, અને ત્યાં બધા જ ખેડાના આપણા યાત્રાળુઓ બધા ભેગા થશે. એટલે આપણે થોડું હરિદ્વાર રેલવે સ્ટેશનનો અંદરનો નજારો શૂટ કર્યો છે. બહારનો નજારો છે એ આપણે હજુ શૂટ કર્યો નથી. અને અહીંયાથી હવે આ જે સ્વયં સંચાલિત સીડી છે એની ઉપર થઈ અને આપણે 3 પાટા છે, એક ક્રોસ કરીને, એટલે પેલા વોકવે છે પુલ ઉપર, ત્યાંથી પેલી સાઈડ જઈ અને પછી ગંગા કિનારા તરફ જવાનું છે. હરીશભાઈ છે, રાવજી કાકા છે, કાકી બેઠા છે, નંદાબેન છે અને બીજા બધા શ્રદ્ધાળુઓ યાત્રિકો આપણા અહીંયા જ બધા એકત્રિત થવાનું છે. પાછળ તમે જુઓ સ્વયં સંચાલિત સીડી છે, એટલે એ સીડી ઉપર થઈને આપણે ઉપર જવાનું છે પુલ પર, વોકવે પર, અને ચાલીને આગળ જે સ્વયં સંચાલિત સીડી છે ત્યાં ઉતરી જવાનું છે. ત્યાંથી ગેટ તરફ જવાનું છે. હરીશભાઈ છે, બધાને સંપર્ક કરી રહ્યા છે. 50 થી 60 વ્યક્તિનો સમૂહ જ્યારે યાત્રા કરવા જાય તો વારંવાર બધાને સાથે સંપર્કમાં રહેવું જરૂરી હોય છે. જયેશભાઈ છે, જો કોઈ અજાણ્યા બહેન છે એમને મદદ હેલ્પ કરી રહ્યા છે. અને પાછળ રાધેશ્યામભાઈ આવી રહ્યા છે અને ચિરાગભાઈ પણ એમને હેલ્પ કરી રહ્યા છે. અને સ્વયં સંચાલિત આ સીડી છે એ હમણાં બંધ થઈ ગઈ હતી, કારણ કે કદાચ આ બેન જ આગળ ઉપર પડી ગયા હતા, એટલે આ સીડી બંધ કરવામાં આવી હતી. એટલે ખેડાના યાત્રિકો આપણા પાછા માલ સમાલ બિસ્તરા લઈ અને ચાલીને ઉપર આવ્યા હતા. રાવજી કાકા છે અને ચંદુભાઈ સાહેબના વાઈફ હતા અને નંદાબેન બધા વાતો કરી રહ્યા છે. કારણ કે અહીંયા આ રેલવેમાં 2, 3, 4, 5 કલાકની કોઈ વેલ્યુ હોતી નથી. ઘણીવાર ટ્રેન લેટ હોય અથવા બીજી વ્યવસ્થા ન થાય તો બધું આ રીતે બેસવાનું હોય છે. બધા એકત્રિત ના થાય, બધા એક જ જગ્યાએ ભેગા ન થાય તો પણ ત્યાં રોકાવું પડે છે.
આ કુલી મિત્રો છે એ 100-200 રૂપિયા લઈ અને આ પ્લેટફોર્મ પરથી છેક બહાર ગેટ સુધી અથવા પાર્કિંગ હોય જ્યાં બધા વાહનો ઊભા રહે તો રિક્ષા અથવા બીજા વાહન મળે તમને એ જગ્યા સુધી લઈ જતા હોય છે. એટલે આ 3 નંબરના પેલો પ્લેટફોર્મ છે ત્યાંથી આ કુલી ભાઈઓ છે આપણા રીતે થેલા ઉચકી અને આ સ્વયં સંચાલિત સીડી અથવા પગથિયા ચડીને પણ આ કુલી ભાઈઓ છે એ આપણને આપણા મંજિલ સુધી પહોંચાડે છે. વાતાવરણ સરસ હોય છે એટલે આપણે હરિદ્વારનો નજારો બતાવીએ છીએ. સ્વયં સંચાલિત સીડી છે. આ જો આ સાઈડની સીડી બંધ છે અને આ ચાલુ છે. અનેક લોકો અનુભવી હોવા છતાં થોડા તકેદારી રાખતા હોય છે. જો આ સીડી બંધ છે એટલે બધા ચાલીને આવે છે અને બંધ સીડી હતી અને ખેડાના બધા શ્રદ્ધાળુઓ ચાલીને આવ્યા હતા ઉપર, એનો વિડીયો આપણે એક અલગ શેર કરીશું. જો કુલી ભાઈઓ બધા બેગ માલ સામાન લઈ અને પોતાના જે ગ્રાહકો છે શ્રદ્ધાળુઓ એમને લઈ અને એમના પ્લેટફોર્મ ઉપર અથવા જો હરિદ્વાર ગંગા કિનારે જવાનું હોય તો પાર્કિંગમાં જે વાહનો પાર્ક કરેલા હોય ત્યાં લઈ જાય છે. જો બધા અપડાઉન ચાલુ છે એમાં જ સ્વયં સંચાલિત સીડી બંધ થઈ ગઈ હતી અને એનું શૂટ કરેલું છે. હરિદ્વાર રેલવે સ્ટેશન આપણે પ્લેટફોર્મ નંબર 3 ઉપર ઊભા છીએ ને ત્યાં લગભગ 50થી 60 ખેડાના શ્રદ્ધાળુઓ અત્યારે ઊભા છે. જો ખેડા લાલ દરવાજા કાચિયા શેરીના બધા પરિવારજનો આવી ગયા છે અત્યારે અને ધીરે ધીરે બધા આવી રહ્યા છે. શકુબેન છે, જય સ્વામિનારાયણ કહીને બધાને સતત પ્રોત્સાહિત કરતા હોય છે. પરસેવો થઈ ગયો છે બધાને. ગરમી મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે ગરમી જબરજસ્ત ગરમી છે. બધાના લગેજ બેગ ને એવું બધું લઈને બધા બેઠા છે. રેલવેની અંદર બેગનું એનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે, પરંતુ અહીંયા હરિદ્વારમાં લગભગ આમ સારું છે એમ કહેવાય છે. તેમ છતાં સાવચેત રહેવા માટે અહીંયા બધા બોર્ડ લગાવાયેલા છે. ખૂબ જ બધા ઉત્સાહમાં છે. જો પેલી નાની દીકરી છે એ પણ ખૂબ જ ઉત્સાહી છે. 3 નંબર પ્લેટફોર્મ છે. દેવાભાઈ આવ્યા છે. જો હવે સામે પાછળના તરફ જે ડબ્બામાં હતા એ બધા ધીરે ધીરે આવી રહ્યા છે અને બધા ખુશહાલ છે. અને આ બધા નાની દીકરીઓ છે, એમને ખબર છે કે આપણે યુટ્યુબમાં વિડીયો શેર કરવાના છીએ અને બધા જ જાણે છે કે આ વિડીયો આપણો યુટ્યુબમાં શેર કરવાના છે. દેવાભાઈ છે, બધા જ ખુશહાલ હરિદ્વાર પહોંચી ગયા છે. હવે અહીંયાથી જ એક લક્ઝરી આપણે લગભગ 4,500-5,000 રૂપિયામાં નક્કી કર્યું છે ને 4 કિલોમીટર જ દૂર છે. આમ તો નજીક જ છે, તેમ છતાં પણ અત્યારે અહીંયા ભાવ એવો હોય છે એટલે આપવા જ પડે. અને બધાને એક જ લક્ઝરીમાં બેસાડી અને આપણે હોટલ 2 હોટલો છે એમાં લઈ જવાના અને બધા ત્યાં થોડા ફ્રેશ થઈ અને સાંજે ગંગા આરતી માટે જશે. આજે 11 છે અને પૂનમ સુધી બધા શ્રદ્ધાળુઓ ગંગા સ્નાન કરશે, ગંગા આરતીનો લાભ મેળવશે. અને આપણે ઘણા બધા વિડીયો શૂટ કરેલા છે, પરંતુ આ એક નાનકડો વિડીયો હતો એટલે રેલ યાત્રાનો. તો અત્યારે આપણે આજે જ 3 તારીખે 3/6/2026ના દિવસે આપણે હરિદ્વારથી ખેડા પરત આવી ગયા છીએ. એટલે આવીને સરસ એડિટિંગ કરી નાખ્યું છે અને હવે બધા વિડીયો અલગ અલગ વિડીયો હરિદ્વાર ઋષિકેશના સરસ વિડીયો શેર કરીશું. તો મિત્રો આ સાથે આપણે રેલ યાત્રા સાબરમતીથી હરિદ્વાર 26/5/26ના રોજ આપણે પ્રયાણ કર્યું. એના બીજા દિવસનો 27 તારીખનો વિડીયો આપણે શેર કર્યો છે. આ સિવાય અનેક આવા વિડીયો આપણે યાદગાર વિડીયો ગંગા સ્નાન અને પવિત્ર યાત્રાધામના વિડીયો શેર કરીશું. આ ઉપરાંત હાઈ સ્પીડ રેલ મલ્ટી મોડલ હબ જે રેલવે સ્ટેશન છે એનો પણ વિડીયો શેર કરીશું. આ બધા વિડીયો જોતા રહેજો અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને ખેડા આજુબાજુના પ્રસંગો અને ધાર્મિક ઉત્સવો અને ધર્મસ્થળોનો વિડીયો જોવા મળશે. હર હર ગંગે.